ભૂલકણા થઈ ગયા છો એક નંબરના. હાશી વાત છે હો, હમણાંથી માયદું કઈ યાદ નથી રહેતું. હું તમારા પાસે રૂપિયા માંગુ છું ઈ તો યાદ છે ને? કોણ છો તું? અય મારશે ને એક કાન વિંધાવો છે. હજી કેટલા કાન વિંધાવા હે? આખો કાન તો ભર્યો છે. તમે બેન થઈ જાવ, તમને કઈ ખબર ન પડે. આટલા બધા કાન વિંધાવાનો ફાયદો હું? કોઈનું સાંભળતી તો નથી. હવે કઈક કામ ધંધો ગોતી લ્યો, નકર પેઢીઓ વિખાતા વાર નહીં લાગે. રોમ રોમ ભાઈઓ. નવા નવા કપલ ના લગ્ન થાય ને ત્યારે એકબીજાને એમ કેતા હોય કે તારા વગર હું નહીં, મારા વગર તું નહીં. અને ઈજ કપલ ના લગ્ન ના 10 વર્ષ થાય ને ત્યારે એમ કે કા તું નહીં કા હું નહીં. હે તમને ખબર હે આ પતિ અને પતંગ બે એક હરખા જ હોય. લે એવું કેમ? આ બે ને ઢીલ આપો ને એટલે એ બીજાના ધાબા ઉપર વિયાજ જાય. 24 કલાક બાજ ને બાજ્યા સિવાય કઈ ધંધો જ નથી બેડ્યો. 24 કલાક બાજવા વાળી જ સાથ આપે. ચકુ બકુ કરવા વાળા 6 મહિના મેકીને વિયા જાય. અય આ તમે કાલ પતંગો લાયા, એમાંથી મને એક પતંગ ઉડાડવા આપજો ને. પેલા તું મને એમ કે તને પતંગ ઉડાડતા આવડે છે? મેં લગ્ન કરીને તમારી આખી જિંદગી ઉડાડી નાખી તો પતંગ તો શું કહેવાય? અય તમને ખબર છે આ છોકરીઓ રહી ને ઈ જ છોકરીઓની દુશ્મન હોય. લે એવું કેમ? તમને વિશ્વાસ ન આવતો હોય ને તો તમારી ગર્લફ્રેન્ડ ને મારી સામું લાવીને ઉભી રાખો. સુરત ની સાડી વખણાય, ભાવનગર ના ગાંઠિયા વખણાય અને અમારે અહીંયા બોટાદ નો કડદો વખણાય. આવજો ટ્રેક્ટર ભરી ભરીને. હે મને ગાડી હારી ચલાવતા આવડે છે કે એક્ટિવા? બે માંથી એકય નહીં. તો તને છે ને જીભડી બહુ મસ્ત ચલાવતા આવડે છે. આ મન પરણી લાયા ત્યાંનું નકરું કામ જ કરાય કરો. આ તે કરાવે જ તે ને. લગ્નમાં 20 લાખ નો ખર્ચો થયો છે, વસૂલ તો કરવા ને. એટલે કેવું કામકાજ હાલે છે અત્યારે? કામ તો જોવો ને ધમધોકાર હાલે છે. એવું તે વળી શું કામ કરેસ? એકચ્યુઅલી હું કોટન કલેક્ટ કરવા જાઉં છું. ઈ વળી શું કહેવાય? કપ્પા વીણવા. ઓય સાંભળો સવો, હું છે પણ હું તમને કેવી લાગુ છું? તું તો મસ્ત લાગેસ. કેટલી મસ્ત લાગુ છું? એટલી મસ્ત લાગેસ ને તે મને એમ થાય કે તાર જેવી બીજી લઈ આવું. અય તમે સાપામાં કેમ રાશિફળ નથી વાંચતા? રાશિફળ તો લગન પેલા બહુ વાંચ્યું, પણ લગન પછી મેકી દીધું. કેમ એમ? કારણ કે લગન પછી હવારમાં જાગીને બાયુના મોઢા જોયું ને ત્યાં જ ખબર પડી જાય કે દિવસ કેવો જશે. ઓય તમને ખબર હે આજ રાતે મારા સપનામાં ભયાનક ચૂડિયા લાવી હતી. નો હોય, તારાથી નહીં ભયાનક હતી. હે આ શાકભાજી વાળા હડતાલ કરે તો શાકભાજી રોડ ઉપર નાખી દે, ડેરી વાળા હડતાલ કરે તો દૂધ રોડ ઉપર નાખી દે. પણ આ બેંક વાળાને ક્યારે બુદ્ધિ આવશે કે ક્યારે હડતાલ કરે ને ક્યારે પૈસા રોડ ઉપર નાખી દે? મહારાજ રાવણની જય હો. क्या समाचार लाए हो? હું અને મારી પત્ની ધૂમધામથી દશેરા મનાવવા માંગીએ છીએ. यही बात तो हम तुम्हारे मुंह से सुनना चाहते थे. ના ના મારે તો ગાંધી જયંતિ મનાવી છે. तू नारी नहीं पिशाचनी है, पिशाचनी. ઓય
સાંભળો, મને જો ખબર પડી ને કે કોઈ છોકરી જોડે તમારું ચક્કર છે તો તમારો વારો પાડી દઈશ. તું ટેન્શન ન લે, તને ખબર જ નહીં પડવા દઉં. એ તને એક વાત પૂછું? હા પૂછો ને. તને સૌથી વધારે જમવાનું શું ભાવે? મન કોક તૈયાર જમવાનું કરીને દે ને બધું ભાવે. તમે પેલા મને એક વાત કહો તો, તમે જ્યારે હોય ત્યારે મારા માવતર ને હું મારી ફરિયાદ કરો છો? જો ટીવી ખરાબ હોય ને તો એ કંપનીમાં ફરિયાદ કરવાની હોય, અને તારી જેવી બાયુ ખરાબ હોય ને તો એના માવતરને ફરિયાદ કરવાની હોય. અય, તમને એક વાતની ખબર છે? કઈ વાત? આપડી બે ની જોડી ભગવાને ઉપર જ બનાવી નાખી હતી. अच्छा હા હવે ખબર છે. આપણને હે ને ખાલી બાંધવા હાટું દેઠે મેકલ્યા હે. અય, તમે કઈક સારા કર્મ કર્યા હશે એટલે હું તમને મળી. એમાં એવું છે, મેં ભગવાનના મંદિરમાં 10 રૂપિયા નાખીને પ્રાર્થના કરી હતી કે મને હારી છોકરી મળે. તો આપણે બેને બાજવાનું કેમ થાય છે? મેં તે ભગવાનને એમ જ પૂછ્યું કે આટલું ઊંધું બાંધવાનું કેમ થાય છે? તો ભગવાને એમ કીધું કે 10 રૂપિયામાં આવું જ મળે. અય, તમાર પાછળ જોવો તો કોણ છે? કોઈ નથી. હું તમને એમ જ કઉ છું. આખું ગામ કામ કરીને આગળ વહી ગયું, તમે એક જ તે વાહે રહી ગયા. કામ કરો કામ. આ તમારામાં એટલા બધા મેસેજ કોના આવે છે? કાંઈ નહીં, આ તો ભાઈબંધોના મેસેજ હતા. ઠેક, મને એમ થયું કે તમારું દરિયા જેવડું દિલ છે તો ગર્લફ્રેન્ડોના મેસેજ આવતા હશે. अच्छा આ દરિયા જેવા દિલમાં તારા જેવો મોટો મગરમચ્છ રહેતો હોય તો માસલ્યું ક્યાંથી આવે? અય, સાંભળો છો? તમે બહાર જાવ છો ને તો પૂજા માટે સામાન લેતા આવજો ને. કાંઈ વાંધો નહીં. લિસ્ટ તું આપેસ કે પૂજા પાસેથી લઈ લઉં? કોણ પૂજા? હું તો માતાજીની પૂજાની વાત કરું છું. હું જ્યાં હોય અહીંયા લંગરિયા નાખો છો. સુધરી જાવ, સુધરી. એક ઉંદરડા મારવાની દવા આપજો ને. દવા ઘરે લઈ જવાની છે? ના ના, આ ઉંદરડા હારે લઈને જ આવીશું. એમ નામ પી લેશો કે કઈ સોડા બોડા હારે મંગાવું? ઓય, સાંભળો છો? હા બોલ ને. તમે રોજ આ કબૂતર ને દાણા નાખવા જાવ છો. હાથે જાવત તે ને, ઈ તો પુણ્યનું કામ કહેવાય. હાથે એ કબૂતરી ઘરે આવી હતી એમ કહેતી હતી કે મારા ઘરવાળાને ખબર પડી ગઈ છે. ઓય, તેમ મને કહેતું ને કઈ ફરવા નથી લઈ ગઈ, કઈક ફરવા લઈ જાવ ને. હાલ કાંઈ વાંધો નહીં, તને આજ એવી જગ્યાએ લઈ જાવ ને જ્યાં જવા હાટુ માણસો મરે છે. એવી તે વળી કઈ જગ્યા? સમસાને. ઓય, કામચોર ને અંગ્રેજીમાં શું કહેવાય? કામચોર ને અંગ્રેજીમાં પત્ની કહેવાય. હે, મેં સાંભળ્યું છે કે પતિ પત્ની ને સ્વર્ગમાં હારે નથી રહેવા દેતા. હાથે નો જ રહેવા દે ને. લે, એવું કેમ? કારણ કે ભગવાનને ખબર છે કે આ બેયને ભેગા રાખીશ ને તો સ્વર્ગને નરક બનાવી નાખશે. રેવા દો, તમારાથી નહીં થાય. આ મજૂરનો હાથ છે કાતિયા. હાથ નહીં, મોઢું મજૂર જેવું જ છે. ઓય, માની લ્યો હું કરોડપતિ થઈ ગઈ હોય તો? હા માની લીધું. હવે ઓય ક્યાં જાશો? હું તો કરોડપતિ છું, તમારા જેવા લુખ્ખા ભેગું હું ન બેહું. ઓય, ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક હોય? ગર્લફ્રેન્ડ છે ને એ બસ જેવી કહેવાય, એમાં તમે ગમે ત્યારે ઉતરી શકો. અને પત્ની? પત્ની હે ને વિમાન જેવી કહેવાય, એમાં તમને ફાવે કે ન ફાવે બેહવું જ પડે. લગન પહેલા તો એમ કેતા હતા હું તને રાણીની જેમ રાખીશ. આ પણ મને પેલા રાજા તો બનવા દે.